ડભોઈ તાલુકાના વાયદપુર ગામે સેગ્રીગેશન શેડ માત્ર શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહ્યો છે। એક તરફ સરકાર સ્વચ્છ ભારત મિશન પાછળ કરોડો રૂપિયા ખર્ચી રહી છે, ત્યારે ડભોઈ તાલુકાના વાયદપુર ગામમાં વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે। ગામમાં કચરાના નિકાલ માટે લાખોના ખર્ચે શેડ બનાવવામાં આવ્યો હોવા છતાં ગંદકીના ગંજ ખડકાયેલા છે। સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના હેઠળ વર્ષ 2023-24માં વાયદપુર ગામ ખાતે અંદાજે રૂપિયા 1,51,000ના ખર્ચે સેગ્રીગેશન શેડ બનાવવામાં આવ્યો હતો। હેતુ એ હતો કે ગામનો કચરો એક જ જગ્યાએ વ્યવસ્થિત રીતે એકઠો થાય, પરંતુ અત્યારે સ્થિતિ તદ્દન વિપરીત છે। સુવિધા છતાં અસુવિધા દેખાઈ રહી છે। લાખોના ખર્ચે બનેલા શેડનો કોઈ ઉપયોગ થતો નથી। લોકો શેડની અંદર કચરો નાખવાને બદલે તેની બહાર અને આસપાસ ફેંકી રહ્યા છે, ત્યારે રોગચાળાની દહેશત પણ વ્યાપેલી છે। ખુલ્લામાં પડેલા કચરાને કારણે ગામમાં ગંદકી વધી ગઈ છે। હાલના સમયમાં ચિકનગુનિયા અને મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગો માથું ઉચકી રહ્યા છે, ત્યારે આ ગંદકી સ્થાનિકોના સ્વાસ્થ્ય માટે મોટું જોખમ બની છે।